નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં એગ્રીસ્ટેટ પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ રાજ્ય સરકારના ખેડૂતોને આધાર આઈડી જેમ ફાર્મર આઈડી બનાવવાનું મિત્રો નક્કી કરવામાં આવ્યું છે, જેમાં ફાર્મર આઈડીમાં મિત્રો રજિસ્ટ્રીના કયા કયા ઉપયોગો જોવા મળશે તેની મિત્રો થોડી વાત કરીએ તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત તેના લાભો તેમાં મિત્રો જોવા મળશે આપણને। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે MSP યોજના, મિત્રો ઈ નામ એટલે કે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ યોજના। આગળ મિત્રો વાત કરીએ તો આગામી સમયમાં સરકાર શ્રીની ખેડૂતલક્ષી તમામ યોજનાઓનો લાભ મેળવવા માટે ફાર્મર યુનિક આઈડી જરૂરી બનાવવામાં મિત્રો આવી છે। ઉપરોક્ત યોજનાઓ મિત્રો તમને જણાવી તેનો લાભ લેવા માટે ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી કરાવવી ફરજિયાત છે, જેમાં મિત્રો ભારત સરકારે પીએમ કિસાનના આગામી ડિસેમ્બર હપ્તામાં મિત્રો 19મો હપ્તો જાહેર કરવામાં આવવાનો છે। ખેડૂત આઈડીની મિત્રો નોંધણી ફરજિયાત કરવામાં આવી છે। તો મિત્રો તમારે આગામી 19મો હપ્તો લેવો હોય તો મિત્રો તેના પહેલાં તમારે મિત્રો આ આઈડી બનાવવાની ફરજિયાત કરવામાં આવી છે। 25 નવેમ્બરે પહેલી પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને એટલે કે 25 નવેમ્બર પહેલાં મિત્રો પીએમ કિસાનના લાભાર્થીઓની નોંધણી કરાવવાની મિત્રો ફરજિયાત રહેશે। રાજ્યના તમામ ખેડૂતોએ ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરાવી મિત્રો તમામ ફરજિયાત ખેડૂત મિત્રો આ આઈડીની નોંધણી કરાવી લેજો। તમામ ખેતીવાડી અને ધિરાણ સંબંધિત લાભો તેનાથી સરળ રીતે મળશે મિત્રો। અને રજિસ્ટ્રેશન કરાવવા માટે ખેડૂતોએ મિત્રો નીચે મુજબના આધાર પુરાવા સાથે લઈને જવાના રહેશે, જેમાં મિત્રો આધાર કાર્ડથી લિંક મોબાઈલ નંબર, સર્વે નંબર, જેમાં મિત્રો 7, 12 અને 8ની નકલ હોય, સાથે મિત્રો લઈ જઈ તમારે રજિસ્ટ્રેશનની નોંધણી મિત્રો કરાવવાની રહે છે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર ગુજરાત ભૂકંપથી ધ્રુજ્યું, જેમાં મિત્રો પાટણ, પાલનપુર, અંબાજી, વડગામ, અમીરગઢ, દાંતા, ડીસામાં મિત્રો ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેમાં મિત્રો રિક્ટર સ્કેલ ઉપર 4.2ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો। પાટણથી મિત્રો 23 કિમી દૂર ઉત્તર ગુજરાતમાં મિત્રો ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું। રાત્રે મિત્રો 10 અને 15 વાગ્યે ભૂકંપનો આંચકો મિત્રો અનુભવાયો હોવાની મિત્રો માહિતી મળી રહી છે। ભૂકંપના પગલે મિત્રો લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે રોબોટો ખેતરમાં કામ કરશે, એટલે કે મિત્રો રોબોટો હવે ખેતરમાં કામ કરશે અને ખેડૂતોને મદદ કરાવશે। તો મિત્રો AI રોબોટિક વિશે ઘણી વાતો થઈ રહી છે, જેમાં મિત્રો AI મોટા પાયે ક્રાંતિ લાવશે તેવા મિત્રો મોટા સમાચાર આવ્યા છે, જેનો આનો નમૂનો સોશિયલ મીડિયા ઉપર મિત્રો દેખાતો જોવા મળી રહ્યો છે અને તમને મિત્રો સાઈડમાં ફોટો પણ જોવા મળી રહ્યો હશે, જેમાં મિત્રો રોબોટ કામ કરતો આપણને જોવા મળી રહ્યો છે। તો સોશિયલ મીડિયા ઉપર મિત્રો આ વાયરલ થયેલા વિડીયો અને ફોટોના આધારે ખેડૂતોને મિત્રો મજૂરીની જગ્યાએ પાક લણતો આપણને રોબોટ જોવા મળી રહ્યો છે। આ વિડીયોમાં ફાર્મિંગ ડેટાબેઝ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપરથી મિત્રો શેર કરવામાં આવ્યો હતો, તેને મિત્રો અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવી રહ્યો છે અને મિત્રો કેટલાક ખેડૂતો પણ આ વિચારી રહ્યા છે કે શું પણ મિત્રો AI આવો રોબોટ મિત્રો લાવી શકે છે કે નહીં। તો મિત્રો આ કેટલાક યુઝર્સ તેને ભવિષ્ય માટે ખતરો ગણતા પણ મિત્રો જણાવ્યું હતું કે મિત્રો આ AI રોબોટ આપણને ખતરો પણ આગળ લાવી શકે છે તેવું પણ મિત્રો અમુક લોકો જણાવી રહ્યા છે। તો તમારા વિશે મિત્રો આનું મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવી દેજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પરેશ ગૌસ્વામીની વાવાઝોડાની મિત્રો મોટી માહિતી સામે આવી છે, જેમાં હાલ ગુજરાતીઓ તો મિત્રો શિયાળાની રાહ જોઈને બેઠા છે અને બપોરમાં સમય મિત્રો ગરમી પણ અત્યારે ખૂબ પડી રહી છે। ગુજરાતમાં માવઠું આવી શકે તેવા મિત્રો અંબાલાલ પટેલે અને પરેશ ગૌસ્વામી મિત્રો આગાહી પણ કરી છે, જેમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર બની રહ્યું છે। તો આ લો પ્રેશરના કારણે ગુજરાતમાં ઠંડી આવશે અને વાવાઝોડાના કારણે મિત્રો અસર પણ તેની જોવા મળશે અને અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામી આગાહી કરતા જણાવ્યું હતું કે મિત્રો સોશિયલ મીડિયા ઉપર આપેલી માહિતી અને આગાહીનું જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં ડિસેમ્બર સુધી તો સક્રિય રહેશે, પણ હજુ દક્ષિણ ગુજરાતમાં ઈશાનનું ચોમાસું ચાલુ છે,
જે રીતે ઉત્તર અને મધ્ય નેતૃત્વ હેઠળ ચોમાસું પૂરું થાય તે બાદ દક્ષિણ ગુજરાતમાં ઈશાનનું ચોમાસું ચાલુ થતું હોય છે, એટલે કે હાલ દક્ષિણ ભારતમાં મિત્રો ઈશાનનું ચોમાસું ચાલે છે, એટલે કે મિત્રો બંગાળની ખાડીમાં લો પ્રેશર બને તે સ્વાભાવિક વાત કહેવાય છે તેવું મિત્રો પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું. ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગેનીબેન ઠાકોરે મિત્રો પીએમ મોદીને અનામતને લઈ પત્ર લખ્યો હતો, જેમાં મિત્રો ગેનીબેને પીએમ મોદીને પત્ર લખતા જણાવ્યું હતું કે તેઓએ ઓબીસી અનામતને 2 ભાગમાં વહેંચવાની માંગ પણ કરી હતી. તેમણે પત્રમાં મિત્રો લખ્યું હતું કે 23 જાતિઓને અનામતમાં મળતા લાભમાં મોટી અસમાનતા છે. સુખી સમૃદ્ધ હોવા છતાં પણ 5 થી 10 જાતિઓમાં મોટા ભાગનો લાભ લઈ રહી છે. 5 થી 10 જાતિઓ 90% લાભ ઉઠાવે છે. દેશ આઝાદ થયા પછી હજુ પણ ઘણી જાતિઓ વિકાસથી વંચિત છે તેવું મિત્રો ગેનીબેન ઠાકોરે પીએમ મોદીને પત્રમાં લખીને જણાવ્યું હતું. ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે 20 લાખ સુધી મળી શકશે લોન, જેમાં મિત્રો દિવાળી પહેલાં પીએમ મોદીએ દેશવાસીઓને મોટી ભેટ આપતા જણાવ્યું હતું કે પીએમ મુદ્રા યોજના હેઠળ ઉપલબ્ધ લોનની મર્યાદા બમણી કરવામાં આવી છે. હવે તમે મિત્રો પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ 20 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો. પહેલાં આ મર્યાદા 10 લાખ રૂપિયા સુધીની હતી, પરંતુ સરકારે તેને બમણી કરી દીધી છે. દેશમાં નાના ઉદ્યોગ સાહસિકોને મજબૂત કરવા અને રોજગારીની તકો વધારવા માટે આ મોટો નિર્ણય લેવામાં આવી ગયો છે. ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ બનશે, જેમાં રાજકોટમાં દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ બનવાનું છે, જેમાં જામનગર રોડ ઉપર રામપર ગામમાં મિત્રો 30 એકર વિશાળ જગ્યા ઉપર 300 કરોડના વધુના ખર્ચે મિત્રો તૈયાર થઈ રહેલું સદભાવના વૃદ્ધાશ્રમ દેશભરમાંથી નિરાધાર, અસશક્ત, પથારીવશ, કોમામાં તેમજ ડાયપર ઉપર રહેલા મિત્રો 5100 વડીલોને આશરો મળી રહે તે માટે મિત્રો 1400 રૂમો તૈયાર કરવામાં આવી રહી છે. નિઃશુલ્ક ભોજન માટે અન્નપૂર્ણા ગૃહની સાથે મંદિર સહિતની સુવિધાઓ પણ મળશે મિત્રો. ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકાર ખેડૂતો માટે 1000 કરોડની લોનની ગેરંટી ફંડ બનાવશે મિત્રો, જેમાં મિત્રો સરકારે બુધવારે કહ્યું હતું કે ટૂંક જ સમયમાં અમે 1000 કરોડનું ક્રેડિટ ગેરંટી ફંડ શરૂ કરવા જઈ રહ્યા છે. આનાથી રજિસ્ટર વેર હાઉસ ઉપયોગ કરતા ખેડૂતો અને વેપારીઓને NWR સામે ભંડોળનું પૂરું પાડવા માટે મિત્રો બેંકોને વિશ્વાસ વધારવા મદદ કરશે. જેમાં કેન્દ્રીય મિત્રો ખાદ્ય સુરક્ષા સચિવ સંજીવ ચોપરાએ મિત્રો પત્રકારે મિત્રો જણાવ્યું હતું કે 1000 કરોડનું ભંડોળ ધિરાણકારકને મિત્રો અપેક્ષિત ક્રેડિટ જોખમનું ધ્યાન રાખશે. જેમાં નરેન્દ્ર મોદી સરકારના 3જા કાર્યકાળના પ્રથમ બજેટમાં મિત્રો 100 દિવસની સિદ્ધિઓ ઉપર પ્રકાશ પાડતા ચોપરાએ મિત્રો કહ્યું હતું કે તાજેતરમાં લોન ગેરંટી યોજનાને મંજૂરી આપવામાં આવી છે અને તે ટૂંક જ સમયમાં મિત્રો શરૂ કરવામાં આવશે તેવું મિત્રો રાજીવ ચોપરાએ જણાવ્યું હતું. તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું. મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.